બાલાસિનોરમાં કમળાનો કહેર જોવા મળ્યો છે। બાલાસિનોરમાં કુલ 126 કમળાના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે। બાલાસિનોર સહિત વીરપુરના આરોગ્ય વિભાગના સ્ટાફને સર્વેમાં લગાવી દેવામાં આવ્યો છે। પાલિકાની ગટર લાઇનમાં લીકેજ થતા રોગચાળો ફાટ્યા હોવાની શંકા પણ વ્યક્ત કરાઈ છે। પાલિકાએ યુદ્ધના ધોરણે હવે કામગીરી શરૂ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા તેજવંત જોડાયા છે। એકાએક તેજવંત આવી રીતે ઘટનાઓ બની રહી છે અને એકાએક આટલા બધા કેસ સામે આવતા પાલિકાએ શું જવાબ આપ્યો છે? આરોગ્ય વિભાગનું શું કહેવું છે? બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાંથી નગરપાલિકાની ગટર લાઇનમાં અંદાજિત 25 જેટલા લીકેજ થતા નગરપાલિકાના ગટરના લાઇનનું જે દુર્ગંધવાળું પાણી છે તે પીવાના પાણી સાથે ભળી જતા બાલાસિનોર નગર વિસ્તારમાં કમળાના અંદાજિત 126 જેટલા કેસ નોંધાયા છે। ત્યારે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। હાલમાં બાલાસિનોર અને વીરપુર તાલુકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓને બાલાસિનોર નગર વિસ્તારમાં સર્વે માટે બોલાવી લેવામાં આવે છે। ત્યારે હાલ નગરપાલિકા પણ લીકેજ બાબતે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઘટનાને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે।